નાખી દેતો હોય. બધું જોવાનું ક્યાં હાલો, હા ભાઈ. હું દેવાય ખબર જેવી સેલિબ્રિટી ની માં ઠોકી નાખતો હોય ભાઈ. હા ભાઈ. એટલે તમને તમારો બધું શુકર્મ જ છે મારો ભાઈ. ના ના સાચી વાત, પણ ભાઈ સમજો, હું તમને શું કહું છું ભાઈ, બીજું કઈ પણ હોત ને, પણ આમ આપવાની ગાડી છે. હવે હું છે ને આની અંદર છે ને કઈ જવાબ નહીં આલી શકતો. મારે આ ગાડી વાત કરાઈ મેં રાજાભાઈ જોડે બી, રાજાભાઈ ને પૂછો, એમણે વાત કરી, આપણે ખાલી ગાડી જોઈએ. રાજાભાઈ જોડે જ છે ભાઈ ગાડી. ફોન ઉપાડતા નથી, ઘરે બધા દખા થયા છે ને, એટલે હું તમને એમ કહેવા માંગુ છું પર્સનલી કે આ તમે ડિલીટ મરાવો રાજાભાઈ નું નામ, કારણ કે અમારા પરિવાર ઉપર અત્યારે એવું આઈને ઉભું રહ્યું, સમજ્યા તમે? ભાઈ તમારી વાત 100% ની, હવે કરી મેં. તમે જૂના વાડજમાં ભાઈ લોકો હોય ને, ભાઈ લોકો એમને ખાલી મારું નામ દેજો. ગુજરાતી સંબંધ રાખવા વાળો માણસ છે. સંબંધ ની વાત સાચી, પણ ભાઈ ગાડી આવી જશે, તમારી ગાડી આવી જશે, એની જવાબદારી બાપુ ને મેઘરાજ થી. તો એક કામ કરો, તમે મને કોક આપડા રેફરન્સ માં હશે જ કોક ને કોક, મને ખાલી જવાન ઉપર કરાવી દો. તમે કોને કેવડાવું બોલો ને, તમે અમદાવાદ જિલ્લામાં તમે કોને કેવડાવું? વાંધો નહીં, જોડાઈ લઉં. ચલો આપો મને થોડો ટાઈમ આપો, હું વાત કરી લઉં, તમને ફોન કરું. પણ મને ભાઈ હું શું કહું, આપણે પણ ભાઈ શોર્ટમાં જો રૂસીલ ને આપણે ચર્ચા કરવી નથી કે મને ગાડી આલી, બરાબર? રૂસીલ સાઈડમાં છે, અત્યારે અમારા પરિવારની વાત છે ભાઈ. તો ભાઈ મને ગાડીની બી વાત, અને ભાઈ 2 મહિનાથી મેં બી શક્તિનો ફોન આવ્યો તો તમારા? આવ્યો તો ને. શક્તિ ને પૂછજો કે હું કોણ છું. તમે શક્તિ મને એવું કીધું મને કે એના મિત્ર છે ન્યૂઝમાં, અને એને વિડીયો મુકાયો છે, ફોટો મુકાયો છે, એટલે મારા ફોટો ડિલીટ મરાવવાનો છે ભાઈ. અને ખરેખર ભાઈ હું તમને હજુ પ્રેમથી બહુ તમારી ઉંમર બહુ નાની છે એટલે હું તમને પ્રેમથી સમજાવું. અરે ના ના એવી વાત નહીં ભાઈ, જો આપણા તમે જેમ પ્રેમથી વાત કરો એમ ભાઈ હું બી આટલા ટાઈમથી પ્રેમથી કહું જ છું ભાઈ, મારે ગાડી જોઈએ. જો રાજભા પોલીસ સ્ટેશન આવી ગયા, એમને સંબંધ નહીં કરતા હતા, બરાબર? ત્યાં કોને ઓળખો અમદાવાદમાં, કોને ઓળખો તમે? મસ્તી હોય, માથું હોય, કોને ઓળખો ભાઈ? એવી કોઈ માથા બાથાની વાત નહીં. જો આટલું માથો, એવા માથા રાજભાને તમે, હું શું કહું, અમારી વાત સાંભળો ભાઈ, હું શું કહું, આટલા ટાઈમથી તમે કહો છો ને મને કે કોઈ માથાને ઓળખે કે વાત કરાવો, મેં આજ સુધી રાજભાને પૂછજો કોઈ જોડે રેફરન્સ. હું શું કહું, સાચી વાત ભાઈ, પણ હું શું કહું, એની માટે બી મેં રાજભાને બી પૂછજો કે કોઈ જોડે સિંગલ કોઈ જોડે મેં એમને ફોન નહીં કરાવડાયો ગાડી માટે. મેં જ પ્રેમથી જ એમને ફોન કર્યો, ભાઈ મને તમે કરી આલો, તમે કહો તો રૂસીલ લાવી દઉં, બધું જ એમને માટે કર્યું. આજે 2 મહિના થઈ ગયા ભાઈ, મારે શું જવાબ આલવાનો ઘરે, તમે સમજો. અને આપણે કોઈ પૈસા લીધા છે નહીં, કઈ નહીં. ઘરે અત્યારે ખબર પડી છે, પરિવાર પર ઘરે અત્યારે બધી ખબર પડી છે. એટલે તમને એટલે હું કઉ છું કે તમે તમારો ભાઈબંધ હોય ન્યૂઝ વાળો તો તમારી રીતે કરો, નકર હું મારી રીતે પછી જોઈશ. સમજ્યા ભાઈ? ભાઈ હું શું કહું, મને ખાલી ગાડી ડિલીટ મરાઈ દો. તમને એવું હોય ભાઈ કે તમે ગાડી આવશે પછી ડિલીટ મારશો તો મને એવું કહી દો. ના, મને તમે ગાડી લઈ દો ભાઈ, આટલા ગાડી માટે તો આપણે કર્યું છે ભાઈ. અચ્છા, ગાડી આવે પછી તમારા ન્યૂઝ ડિલીટ થશે એમ ને? તમે કાં તો મને ગાડી અપાઈ દેજો, રાજભા જોડે જ છે ગાડી, કન્ફર્મ છે. તમને રાજભા અત્યારે કોઈનો ઘરેથી ફોન જ નથી ઉપાડતા, પહેલી વાત તો તમને કહું. હવે તમે ગાડી આવશે તો ડિલીટ મારશે એમ ને? મારે તો હા ભાઈ, મારે તો ગાડી જોઈ છે ભાઈ. સાંભળો મને જવાબ આલો છો. ગાડી આવે પછી ડિલીટ મારશે એમ ને? ગાડી તો હા ભાઈ, ગાડી આવશે પછી ડિલીટ મારાવડાઈશ. હા તો તારી માનો ભોસડો મારે બીજી ફરિયાદ મેઘરાજ છે ગોહિલ નામની હાલે છે વાડજમાં, તારી બેન ને લંડ ગાલે. અરે તું ભાઈ, અરે ભાઈ જે બી હું અમે ઓળખતો નથી, બરાબર? અરે લોડા લોકેશન અપડી હાલ નાખો વાડજ માં ચોદે જાય વાડજ. અરે હું શું કહું, ઓળખું છું તમને ભાઈ, હું તમને ઓળખતો જ નથી. મારે તમારી જોડે વાત જ કરવાનો મતલબ જ નથી તમારે. હા અરે એવી, અરે તમે ભાઈ હાલો શું કહો? અરે રેકોર્ડિંગ ચાલુ એટલે હું સાંભળો ને ભાઈ, રેકોર્ડિંગ ચાલુ એટલે હું કઈ બોલતો નહીં, સાંભળો ને 2 મિનિટ. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को हेलो हेलो आने समझायो तू हेलो हेलो હા આને સમજાય છે ભૂસડી ના છોકરું છે હજુ ઇન્ડિયામાં બહાર આવ્યું છે, તું તમારી ને કઈ ડિલીટ મળે આ ન્યૂઝ ને બ્યુઝ બધું રાજાભાઈ વાળું સમજાવું છું. કોની વાત કરો? હા લાઈનમાં છે ધ્રુવ વાત કરું ભાઈ, શક્તિસિંહ. હેલો હા શક્તિસિંહ, ધ્રુવ વાત કરું. ધ્રુવ અલ્યા તો ઓલું તું ડિલીટ કરાવડે છે ને રાજાભાઈ ભાઈ તો મારા તમે કીધું નતું. પણ ભાઈ તમારા ભાઈ યાર, તો તમે ભાઈના સંબંધમાં ખાલી ગાડી નહીં મંગાવી દીધી યાર. શક્તિસિંહ તમને બી ક્યારનું કીધું તું, સમજો. હવે જતો રહ્યો, મેં તમને ફોન કર્યો પછી ગાડી માટે, સમજો. હા
હું દંડુ લેવા ઋષિ જોડે કે ઋષિના ગાડી આપી રાજાબેન તો આપી નહીં. પણ છેલ્લે ભાઈ ગાડી રાજાભાઈ જોડે હતી, એમણે મને કીધું નકર હું ત્યાંથી જ ના ગાડી મારે લઈ લીધા વગર હું કેમ આવું એમના ત્યાંથી, સમજો તમે. એમણે મને કીધું તું જાય બિંદાસ, વાંધો નહીં, તને ગાડી લાવી દઈશ. એમના ભરોસે હું બેઠો હતો ભાઈ, સમજો. અને આજ સુધી એમનું સાંભળ્યું જ છે બરાબર. એમણે કીધું કે તું જા, સોમવારે તને ગાડી આપી દઈશ હું. ઓકે એટલે ગયો હતો હું. આ શક્તિ એવું કહેવા માંગે છે કે હા. મારી ગાડી આવશે ને પછી ડિલીટ થશે. શું? મારી ગાડી આવશે પછી ડિલીટ થશે એવું કહે છે. કોણ? હા, ન્યૂઝ. બરાબર. તું મને જે ડિલીટ આમાં બરોબર નહીં. આમાં તારા ઋષિનો ઝઘડો આમ બધા ઓછો તારી ગામમાં પૂછશે ખોટો ભાઈ કહેતો નહીં. પણ ભાઈ આપણે તો ક્યાં કાયદેસર જ આપણે ક્યાં હવે આપણે કોઈ બીજી ત્રીજી વાત જ નહીં કરતા, આપણે કાયદેસર જ કરીએ ભાઈ. હા તું અત્યારે વાળંદ પોલીસ સ્ટેશન બીજી એક અરજી આપી દે છે. મેઘરાજસિંહ ગોયલ શાંતિ મને ધમકીઓ આવે છે. હા. મને મારવાના છે, મારા હાથ પગ ભાગી નાખવાના, લોડા કાલનો દાડો જોઈ લે. હવ હો? હા હા કઈ વાંધો નહીં. હોશ મારી ના નાખી દેતો એ હોય. આપણે તમારે એ બધું જોવાનું કે ક્યાં કોણ કેટલું હાલો. હા ભાઈ. હું દેવાય ખબર જેવી સેલિબ્રિટી ની માં ઠોકી નાખતો હોય ભાઈ. હા ભાઈ. એટલે તમને તમારો બધું શુકર મત છે મારો ભાઈ. ના ના તમે સાચી વાત, પણ ભાઈ સમજો જાય છે. હું તમને શું કહું છું ભાઈ, બીજું કઈ પણ હોત ને પણ આમ આપવાની ગાડી છે. હવે હું છે ને આની અંદર છે ને કઈ જવાબ નહીં આલ્યો તો મારે આ ગાડી વાત કરાઈ મેં રાજાભાઈ જોડે બી. રાજાભાઈ ને પૂછો, એમણે વાત કરી, આપણે ખાલી ગાડી જોઈએ. રાજાભાઈ જોડે જ છે ભાઈ ગાડી. ભાઈ ફોન ઉપાડતા નથી. હા. કારણ કે ઘરે આ બધા દખા થયા છે ને એટલે હું તમને એમ કહેવા માંગુ છું પર્સનલી હા. કે આ તમે ડિલીટ મરાવો રાજાભાઈ નું નામ. કારણ કે અમારા પરિવાર ઉપર અત્યારે એવું લાઈન ઉભું રહ્યું. સમજ્યા તમે? ભાઈ તમારી વાત 100% ની હવે કરી મેં. હા તમે જૂના વાડજમાં તમારા જૂના વાડજમાં ભાઈ લોકો હોય ને, ભાઈ લોકો એમને ખાલી મારું નામ દેજો. કશો. મેઘરાજથી સંબંધ રાખવા વાળો માણસ છે. સંબંધની વાત સાચી, પણ ભાઈ આ- ગાડી આવી જશે, તમારી ગાડી આવી જશે. એની જવાબદારી બાપુને હું છું, હું મેઘરાજથી. શું હા મેઘરાજથી તો એક કામ કરો, તમે મને કોક આપણા રેફરન્સમાં હશે જ કોક ને કોક, મને ખાલી જવાન ઉપર કરાવી દો. તમે કોને કેવડાવું બોલો ને. તમે અમદાવાદ જિલ્લામાં તમે કોને કેવડાવું છો? વાંધો નહીં, જોડાઈ લઉં. ચલો આપો મને થોડો ટાઈમ આપો, હું વાત કરી લઉં, તમને ફોન કરું. પણ મને ભાઈ તમે કેવો? હું શું કહું, આપણે પણ ભાઈ શોર્ટમાં જો ઋષિલને આપણે ચર્ચા કરવી નથી કે મને ગાડી આલી બરાબર. અરે ઋષિલ સાઈડમાં છે. અત્યારે અમારા પરિવારની વાત છે ભાઈ. તો ભાઈ મને ગાડીની બી વાત, અને ભાઈ 2 મહિનાથી મેં બી શક્તિનો ફોન આવ્યો તો તમારા? આવ્યો તો ને. શક્તિને પૂછજો કે હું કોણ છું. તમે શક્તિએ મને એવું કીધું મને કે એના મિત્ર છે ન્યૂઝમાં, અને એને વિડીયો મુકાયો છે, આ ફોટો મુકાયો છે, એટલે મારા ફોટો ડિલીટ મરાવવાનો છે ભાઈ. અને ફોટો? ખરેખર ભાઈ હું તમને હજુ પ્રેમથી બહુ તમારી ઉંમર બહુ નાની છે એટલે હું તમને પ્રેમથી સમજાવું અરે છું. ના ના એવી વાત નહીં ભાઈ. જો આપણે તમે જેમ પ્રેમથી વાત કરો એમ ભાઈ હું બી આટલા ટાઈમથી પ્રેમથી કહું જ છું ભાઈ, મારે ગાડી જોઈએ. જો રાજભા પોલીસ સ્ટેશન આવી ગયા, એમને સંબંધ નહીં કરતા હતા બરાબર. ત્યાં કોને ઓળખો? અમદાવાદમાં કોને ઓળખો? તમે મસ્તી હોય, માથું હોય, કોને ઓળખો? ભાઈ એવી કોઈ માથા બાથાની વાત નહીં. જો આટલું માથો એવા માથા રાજભાને તમે, તમારી ગાડી આવી જશે. હું શું કહું, અમારી વાત સાંભળો ભાઈ હું શું કહું, આટલા ટાઈમથી તમે કહો છો ને મને કે કોઈ માથાને ઓળખે કે વાત કરાવો. મેં આજ સુધી રાજભાને પૂછજો કોઈ જોડે રેફરન્સ. હું શું કહું, આટલી વાત ભાઈ, પણ હું શું કહું એની માટે બી મેં રાજભાને બી પૂછજો કે કોઈ જોડે સિંગલ કોઈ જોડે મેં એમને ફોન નહીં કરાવડાયો ગાડી માટે. મેં જ પ્રેમથી જ એમને ફોન કર્યો, ભાઈ મને તમે કરી આલો, તમે કહો તો ઋષિલ લાવી દઉં, બધું જ એમને માટે કર્યું. આજે 2 મહિના થઈ ગયા ભાઈ, મારે શું જવાબ આલવાનો ઘરે, તમે સમજો. અને આપણે કોઈ પૈસા લીધા છે નહીં, કઈ નહીં. ઘરે અત્યારે ખબર પડી છે, પરિવારમાં ઘરે અત્યારે બધી ખબર પડી છે. હા એટલે તમને એટલે હું કઉ છું કે તમે તમારો ભાઈબંધ હોય ન્યૂઝ વાળો તો તમારી રીતે કરો, નકર હું મારી રીતે પછી જોઈશ. હા સમજ્યા ભાઈ? ભાઈ હું શું કહું, મને ખાલી ગાડી આ એક ડિલીટ મરાઈ દો, આ ડિલીટ મરાઈ દો. તમને એવું હોય ભાઈ કે તમે ગાડી આવશે પછી ડિલીટ મારશો તો મને એવું કહી દો. ના મને તમે ગાડી લઈ દો ભાઈ, આટલા ગાડી માટે તો આપણે કર્યું છે ભાઈ. અચ્છા, ગાડી આવે પછી તમારા ન્યૂઝ ડિલીટ થશે એમ ને? તમે કાં તો મને ગાડી અપાઈ દેજો, રાજભા જોડે જ છે ગાડી, કન્ફર્મ છે. તમને રાજભા અત્યારે કોઈનો ઘરેથી ફોન જ નથી ઉપાડતા, પહેલી વાત તો અચ્છા. તમને કહું. હા હવે તમે ગાડી આવશે તો ડિલીટ મારશે એમ ને? મારે તો હા ભાઈ, મારે તો ગાડી જોઈ છે ભાઈ. સાંભળો હા. મને જવાબ આલો છો. હા. ગાડી આવે પછી ડિલીટ મારશે એમ ને? ગાડી તો હા ભાઈ, ગાડી આવશે પછી ડિલીટ મારવા. તું ભાઈ, અરે ભાઈ જે બી હોય, હું અમે ઓળખતો નથી બરાબર. અરે લોડા લોકેશન અપડી હાલ નાખો વાડજ માં ચોદે જાય વાડજ. અરે હું શું કહું, ઓળખું છું તમને ભાઈ, હું તમને ઓળખતો જ નથી. મારે તમારી જોડે વાત જ કરવાનો મતલબ જ નથી તમારે. અરે તમે ભાઈ હાલો હાલો
શું કહો? અરે રેકોર્ડિંગ ચાલુ એટલે હું સાંભળો ને ભાઈ, રેકોર્ડિંગ બોલતો નથી. एवने तुम्हारा कॉल રેકોર્ડિંગ ચાલુ એટલે હું કઈ બોલતો નહીં, સાંભળો ને 2 મિનિટ. लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को હાલો હલો. એ આને સમજાયો તું? હાલો હલો. હા આને સમજાય છે? ભૂસડીના છોકરું છે હજુ ઇન્ડિયામાં બહાર આવ્યું છે ચૂત મારીને કે ડિલીટ મને આ ન્યૂઝ ને બીજું બધું રાજાભાઈ વાળું વિચારને સમજાવું છું. કોની વાત કરો? હા લાઈનમાં છે ધ્રુવ વાત કરું ભાઈ, શક્તિસિંહ. હાલો હા શક્તિસિંહ, ધ્રુવ વાત કરું. ધ્રુવ અલ્યા તો ઓલું તું ડિલીટ કરાવડે છે ને રાજાભાઈ ભાઈ છે મારા, તમે કીધું નતું? પણ ભાઈ તમારા ભાઈ યાર, ભાઈ તો તમે ભાઈના સંબંધમાં ખાલી ગાડી નહીં મંગાવી દીધી યાર. શક્તિસિંહ તમને બી ક્યારનું કીધું તું મેં, સમજો. હવે જતો રહ્યો, મેં તમને ફોન કર્યો પછી ગાડી માટે, સમજો. હા હું ધંધુ ઋષિ જોડે કે ઋષિના ગાડી આપી, રાજાભાઈ તો આપી નહીં. પણ છેલ્લે ભાઈ ગાડી રાજાભાઈ જોડે હતી, એમણે મને કીધું નકર હું ત્યાંથી જ ના ગાડી મારે લઈ લીધા વગર હું કેમ આવું એમના ત્યાંથી, સમજો તમે. એમણે મને કીધું તું જાય બિંદાસ, વાંધો નહીં, તને ગાડી લાવી દઈશ. એમના ભરોસે હું બેઠો હતો ભાઈ, સમજો. અને આજ સુધી એમનું સાંભળ્યું જ છે બરાબર. એમણે કીધું કે તું જા, સોમવારે તને ગાડી આપી દઈશ હું. ઓકે એટલે ગયો હતો હું. આ શક્તિ એવું કહેવા માંગે છે કે હા. મારી ગાડી આવશે ને પછી ડિલીટ થશે. શું? મારી ગાડી આવશે પછી ડિલીટ થશે એવું કહે છે. કોણ? હા ન્યૂઝ. બરાબર તું મને જે ડિલીટ આમાં બરોબર નહીં. આમાં તારા ઋષિનો ઝઘડો આમ બધા ઓછો તારી ગાળમાં ઘૂસશે ખોટો ભાઈ, કહેતો નહીં. પણ ભાઈ આપણે તો ક્યાં કાયદેસર જ આપણે ક્યાં હવે આપણે કોઈ બીજી ત્રીજી વાત જ નહીં કરતા, આપણે કાયદેસર જ કરીએ ભાઈ. હા આ તું અત્યારે વાળા પોલીસ સ્ટેશન બીજી એક અરજી આપી દેજે. મેઘરાજસિંહ ગોયલ શાંતિ મને ધમકીઓ આલે છે, હા. મને મારવાના છે, મારા હાથ પગ ભાગી નાખવાના, લોડા કાલનો દાડો જોઈ લે. આવું. હો? હા હા કઈ વાંધો નહીં. હોશ મારી ના